નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આગળ આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરેલું હતું અને એ ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ, એમાં આપણે થોડાક સૂત્ર જોયા અને એ સૂત્ર પર આધારિત આપણે એનું સ્વાધ્યાય જોયું હતું, સ્વાધ્યાયમાં દાખલા જોયા હતા. મિત્રો, એ જે સૂત્ર છે એ સૂત્ર બહુ સિમ્પલ છે. વ્યવસ્થિત થોડીક પ્રેક્ટિસ કરજો અને એના પરથી દાખલા પણ તમને બહુ ઇઝી થઈ જશે. બરાબર? તો એ જ સ્વાધ્યાયમાં થોડુંક આપણે આજે આગળ જોવું છે. તો જુઓ, દાખલા નંબર 6. બિંદુ -2 4 -5 માંથી પસાર થતી અને એ રેખા x+3/3 = y -4/5 = z+8/6 ને સમાંતર છે. એક તો આપણને બિંદુ આપ્યું છે રેખા પરનું -2 4 અને -5, અને જે માગેલ રેખા છે એ આ રેખાને સમાંતર છે. મિત્રો, આપણી પાસે જો બિંદુ અને બીજું શું હોય તો સમીકરણ મળી શકીએ આપણે, તો કે બિંદુ અને રેખા હોય અથવા બે બિંદુ હોય તો આ રેખાને સમાંતર છે. માગેલ રેખા એ આ રેખાને સમાંતર છે. તો આપણને શું મળે? કોઈ રેખાને સમાંતર હોય તો એના પરથી આપણને શું મળે? તો જો બે રેખા સમાંતર હોય તો એ બંને રેખાની દિશા સરખી હોય, એટલે કે આ રેખાની દિશા જે હોય તે જ દિશા જે માગેલ રેખા છે એની થાય. બરાબર? તો આ રેખાની દિશા આપણે મેળવીશું અને બિંદુ તો આપણને આપ્યું છે કે બિંદુ અને દિશા પરથી આપણે રેખાનું સમીકરણ લખી શકીએ. બરાબર? તો સૌથી પહેલાં બિંદુ તો આપણને આપ્યું છે, આપણે દિશા મેળવીએ. તો જો માગેલ રેખા એ રેખા x+3/3 = y -4/5 = z+8/6 ને સમાંતર હોવાથી બંને રેખાઓની દિશા સમાન થાય. તેથી માગેલ રેખાની દિશા કઈ થાય? 3 5 6. મિત્રો, નીચે જે છે ને આ કાર્ટેજીય સમીકરણ છે, રેખાનું કાર્ટેજીય સમીકરણ. એમાં છેદમાં જે હોય ને એ રેખાની દિશા બતાવે અને અંશમાં ચલની બાજુમાં જે હોય, જેમ કે અહીંયા 3 છે, -4 અને 8, એના પરથી તમને રેખા પરનું બિંદુ મળે. પણ એ રેખાનું બિંદુ આપણે જોઈતું નથી, કારણ કે આપણે તો એ રેખાને સમાંતર રેખા મેળવી છે. તો એ રેખા પરના બિંદુનું આપણું કોઈ કામ નથી. પણ હા, એ રેખાની જે દિશા છે એ આપણી રેખાની દિશાને ઇક્વલ થાય. તો આ રેખાની દિશા છે 3 5 6. તો માગેલ રેખાની દિશા પણ શું થઈ જાય? 3 5 6. હવે આપણી પાસે રેખા પરનું બિંદુ તો છે -2 4 અને -5. તો રેખાનું કાર્ટેજીય સમીકરણ અહીંયા સ્પષ્ટ કીધું છે, તો આપણે કાર્ટેજીય સમીકરણ લખવું પડે. x - x1/L1 = y - y1/L2 = z - z1/L3. તો આ જે છે L1 L2 L3, આ છે x1 y1 z1. કિંમતો મૂકી દઈએ. x - એટલે x+2/3, y -4/5, z -5 એટલે z+5 થઈ જાય (6). તો આ થઈ ગયું માગેલ રેખાનું સમીકરણ. છે ને સિમ્પલ? સૂત્ર ખાલી તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, 7મો દાખલો. જો રેખાનું કાર્ટેજીય સમીકરણ x - 5/3 = y + 4/7 = z - 6/2 છે, તો એનું સદિશ સમીકરણ શોધો. આપણે સદિશ સમીકરણ મેળવવું હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? રેખા પરનું બિંદુ, જેને આપણે a કીધું હતું, સદિશ a, અને રેખાની દિશા, જેને આપણે સદિશ L કીધું છે. તો સદિશ સમીકરણ શું થાય? સદિશ R = સદિશ A + K સદિશ L. તો આપણને જે આ કાર્ટેજીય સમીકરણ આપ્યું છે એના પરથી આપણે એ રેખા પરનું બિંદુ અને દિશા બંને મેળવી લઈએ. તો આ જે સમીકરણ છે કાર્ટેજીય સમીકરણ, એને સરખાવો. x - x1/L1 = y - y1/L2 = z - z1/L3. તો L1 L2 L3 તો છેદ એ આપણું થઈ જાય રેખાની દિશા. અને અંશમાં જોજો, અંશમાં x - x1 અહીંયા સરખાવો. x - x1 તો x1 = 5, y - y1 તો y1 = -4 થશે, અને z - z1 તો z1 = 6 થશે. તો રેખા પરનું બિંદુ શું થયું? 5 - 4 6. અહીંયા વચ્ચે માઇનસ હોવું જોઈએ. બરાબર? રેખાના કાર્ટેજીય સમીકરણમાં વચ્ચે કેવું છે? માઇનસ. તો અહીંયા y -4 વિચારો, અને જે સંખ્યા 5 - 4 અને 6 એ રેખા પરનું બિંદુ થઈ જાય. અને દિશા 3 7 અને 2 એ રેખાની દિશા છે. તો બિંદુ છે, દિશા છે, તો સદિશ સ્વરૂપ તમે લખી શકો. સદિશ R = સદિશ A + K સદિશ L. તો સદિશ R = 5i - 4j + 6k + k × 3i + 7k +
જે કેરેટ પ્લસ 2 કે કેરેટ. તો આ થઈ ગયું રેખાનું સદિશ સ્વરૂપ. બરાબર છે. નેક્સ્ટ 8મો દાખલો, ઉગમ બિંદુ અને 5 - 2 3 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેય સમીકરણ મેળવવું છે. આપણી પાસે બે બિંદુ છે, એક ઉગમ બિંદુ છે અને એક છે 5 - 2 3, મતલબ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેય સમીકરણ મેળવવું છે. તો બે બિંદુમાંથી પસાર થતી રેખા મેળવવું હોય તો સૌથી પહેલા એક બિંદુ એ તો આપણે લઈ લેવાનું અને પછી બે બિંદુમાંથી દિશા તમારે મેળવવી પડે. તો આપણે પહેલા બે બિંદુ ધારી લઈએ. તો ધારો કે રેખા પરના બિંદુઓના સ્થાન સદિશ A = 0 0 0 અને સદિશ B = 5 - 2 3 છે. therefore રેખાની દિશા સદિશ L = B માંથી એ બાદ કરો. બરાબર, કોઈ પણ બે બિંદુ આપે તો એકમાંથી બીજી બાદ કરો તો એ શું થઈ જાય? રેખાની દિશા. બે બિંદુનું સ્થાન સદિશ. તો B - L 5 - 2 30 થાય અને બિંદુ આ લઈ લો 0 0 0. તો આ દિશા છે, આ બિંદુ છે, તો તમને એની સદિશ અને કાર્તેય સમીકરણ લખી શકો છો. તો તેવી રેખાનું સદિશ સમીકરણ સદિશ R = A + K સદિશ L. તો સદિશ R = સદિશ આ જે બિંદુ છે 0 0 0, તો 0i કેરેટ પ્લસ 0j કેરેટ પ્લસ 0k કેરેટ પ્લસ k. સદિશ L એટલે દિશા 5i કેરેટ - 2j કેરેટ પ્લસ 3k કેરેટ. આ થઈ ગયું સદિશ સ્વરૂપ. તો હવે કાર્તેય સમીકરણ x - x1 L1 = y - y1 L2 = z - z1 L3. તો x - 0/5 = y - 0/2 = z - 0/3. તો શું લખાય? x/5 = y - 2 = z/3. એ કાર્તેય સમીકરણ તમે કહી શકો છો. નેક્સ્ટ 9મો દાખલો, બિંદુઓ 3 - 2 - 5 અને 3 - 2 6 માંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેય શેમાં થયું? આમાં ઉગમ બિંદુ કીધું હતું, અહીંયા સ્પષ્ટ તમને બે બિંદુઓ આપેલા છે. તો સૌથી પહેલા તે બે બિંદુઓના સ્થાન સદિશ મેળવી એના પરથી રેખાની દિશા મેળવી લેવાય. તો ધારો કે બિંદુ સદિશ A 3 - 2 - 5 and B 3 - 2 6 છે અને એની દિશા રેખાની દિશા સદિશ L = B - A. તો B માંથી એ બાદ કરો 3 - 3 0, -2 +2 એટલે 0, 6 + 5 એટલે 11, એટલે 0 0 11 એ રેખાની દિશા થઈ. અને આ જે છે આપણું બિંદુ લો. તો હવે બિંદુ A 3 - 2 5 અને દિશા 0 0 11 વાળી રેખાનું સદિશ સમીકરણ સદિશ R = સદિશ A + K સદિશ L is implies સદિશ R બિંદુ છે આ એટલે 3i કેરેટ - 2j કેરેટ - 5k કેરેટ પ્લસ k ઇન્ટુ દિશા એટલે 0i કેરેટ પ્લસ 0j કેરેટ પ્લસ 11k કેરેટ. આ શું છે? સદિશ સમીકરણ. હવે અહીંયા કીધું છે કાર્તેય સમીકરણ પણ મેળવવું છે તથા રેખાનું કાર્તેય સમીકરણ સૂત્ર x - x1 L1 = y - y1 L2 = z/z1 L3. તો x માઇનસ બિંદુ કયું છે? આ. તો x - 3/0 = y + 2/0 = z + 5/11. મિત્રો આ છેદ નથી, આ છેદમાં જે છે એ રેખાની દિશા છે. એટલે એવું નહીં વિચારતા કે છેદમાં 0 આવ્યું એટલે અવ્યાખ્યાયિત થઈ ગયું. નહીં, એ કોઈ સંખ્યા નથી, આ રેખાનું સમીકરણ છે. એમાં છેદમાં જે હોય એ રેખાની દિશા છે. બરાબર છે. તો આ થઈ ગયું રેખાની કાર્તેય સમીકરણ. નેક્સ્ટ 10મો દાખલો, નીચે આપેલ રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો આપણે મેળવવો છે. આપણે બે રેખાઓ આપી હશે એનો ખૂણો. તો રેખાઓ આપી હોય તો એના પરથી આપણે શું મેળવવાનું? એ રેખાઓની દિશાઓ. જે બે રેખાઓ આપી હોય એની દિશા આપણે મેળવવાની. તો શું કે છો? પહેલો સદિશ R = 2i કેરેટ - 5j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ લેમ્બડા કૌંસમાં 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 6k કેરેટ. અને બીજી રેખા છે સદિશ R = 7i કેરેટ - 6k કેરેટ પ્લસ મ્યુ કૌંસમાં i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. મિત્રો અહીંયા અચળાંક લેમ્બડા અને મ્યુ છે એટલે આપણે કે વાપરતા હતા. એટલે તમે અચળાંક ગમે તે વાપરી શકો, કોઈ ફરક પડતો નથી. પણ અચળાંક સાથે જે ગુણાયેલું છે, સમજો, અચળાંક સાથે જે ગુણાયેલું છે એ રેખાની દિશા કહેવાય. બરાબર? એ તો સ્પષ્ટ છે. તો આ રેખાની દિશા શું થઈ? આપેલ રેખાની દિશાઓ L = 3 2 6 અને M = 1 2 2. આ વસ્તુ એક ફિક્સ રાખવાનું કે જે તમને રેખાનું સદિશ સમીકરણ આપ્યું છે
એ રેખામાં જે અચળાંક સાથે ગુણાયેલું હોય એ શું કહેવાય? એ રેખાની દિશા. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે સૂત્ર, જો બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ L ડોટ M છેદમાં મોડ ઓફ L મોડ ઓફ M. તો મોડ ઓફ L અને M નો ડોટ પ્રોડક્ટ એટલે 3 પ્લસ 4 પ્લસ 12 છેદમાં રૂટ ઓફ 9 પ્લસ 4 પ્લસ 36 ઇન્ટુ રૂટ ઓફ 1 પ્લસ 4 પ્લસ 4. તો ઉપર થશે 7 ને 12 19 અને આ થશે 7 49 રૂટ 7 અને આ થશે 9 નું રૂટ 3 એટલે 21. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 19 છેદમાં 21. તો છેદ મોટું છે એટલે આ મૂલ્ય 0 પોઈન્ટ સમથિંગ થાય. ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 19/21. આ થઈ ગયું આ બે રેખા વચ્ચેનો ખૂણો. હજી દાખલો છે, આવો જુઓ. સદિશ r ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 2k કેરેટ પ્લસ લેમડા કાઉન્સમાં i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 2k કેરેટ એન્ડ સદિશ r ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 56k કેરેટ પ્લસ મ્યુ કાઉન્સમાં 3i કેરેટ માઇનસ 5j કેરેટ માઇનસ 4k કેરેટ. આ બે રેખાઓ આપી છે. તો આ બે રેખાઓનું સૌથી પહેલાં આપણે શું મેળવીએ? દિશા. તો આપેલ રેખાઓની દિશાઓ L ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 માઇનસ 2 અને M ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 5 માઇનસ 4. જો બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ L ડોટ M છેદમાં મોડ ઓફ L મોડ ઓફ M. તો L ડોટ M L 1 માઇનસ 1 માઇનસ 2 અને M ઉપર છે તો ડોટ પ્રોડક્ટ શું થાય? જુઓ, 3 પ્લસ 5 પ્લસ 8 અપોન રૂટ ઓફ 1 પ્લસ 1 પ્લસ 4 અને રૂટ ઓફ 9 પ્લસ 25 પ્લસ 16. તો ઉપર થશે 16, નીચે આ થશે રૂટ 6 અને આ થશે રૂટ ઓફ 50. મતલબમાં સાદરૂપ આપશે 10 રૂટ 3. 2 2 કેન્સલ. તો cos થીટા ઇક્વલ ટુ 8/5 રૂટ 3. Therefore theta is equal to cos inverse 8/5 રૂટ 3. બરાબર છે, સિમ્પલ ડોટ પ્રોડક્ટ જ છે. નેક્સ્ટ, નીચેની રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો મળ્યો એટલે સેમ આ જ થયું. અહીંયા તમને જે બે દાખલાઓ આપ્યા હતા એમાં રેખાઓના સદિશ સ્વરૂપ આપેલા હતા અને અહીંયા જે આપશે એ રેખાઓના કાર્ટેજીય સ્વરૂપ છે. બરાબર છે. આપણે શું કરવાનું? જે રેખાઓ આપી છે એની દિશાઓ આપણે ખાલી મેળવવાની રહેશે. તો જો પહેલું x minus 2/2 equal to y minus 1/5 equal to z plus 3/-3 and x plus 2/-1 equal to y minus 4/8 equal to z minus 5/4. કાર્ટેજીય સમીકરણમાં છેદમાં જે હોય એ એની દિશાઓ હોય. તો અહીંયા રેખાની દિશાઓ સદિશ L બરાબર 2 5 -3 અને સદિશ M ઇક્વલ ટુ -1 8 4 થાય. તો હવે સૂત્ર, જો બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ L ડોટ M છેદમાં મોડ ઓફ L મોડ ઓફ M. મોડ ઓફ L ડોટ M એટલે -2 પ્લસ 40 માઇનસ 12 છેદમાં રૂટ ઓફ 4 પ્લસ 25 પ્લસ 9 ઇન્ટુ રૂટ ઓફ 1 પ્લસ 64 પ્લસ 16. તો અંશમાં સાદરૂપ આપો તો 26 છેદમાં સાદરૂપ આપશો તો 9 રૂટ 38 થશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 26/9 રૂટ 38 થાય. એટલે સિમ્પલ મિત્રો સૂત્ર જ મૂકવાનું છે. પહેલાં જે બે રેખાઓ આપી હોય એ બે રેખાઓની દિશા તમારે મેળવવાની, એ દિશા પરથી સૂત્ર. પણ જોજો, બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવો હોય તો એનું સૂત્ર અને બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવવો હોય એનું સૂત્ર, એ બે સૂત્રમાં નાનો અમથો ફરક છે. બંનેમાં છે તો સદિશ જ, પણ જ્યાં બે સદિશ વચ્ચેનો ખૂણો હોય એમાં અંશમાં માનાંક નથી. જ્યારે બે રેખા વચ્ચેનો ખૂણો હોય ત્યાં અંશમાં માનાંક આવે, કારણ કે રેખા વચ્ચેનો ખૂણો હંમેશા લઘુકોણ હોય. જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો લઘુકોણ પણ હોઈ શકે અને 90 કરતાં મોટો એટલે ગુરુકોણ પણ હોઈ શકે. બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. તમે આટલું લખી લો, પછી આગળ જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. અહીંયા આપણી પાસે કાર્ટેજીય સમીકરણ આપતા હતા અને રેખા વચ્ચેનો ખૂણો મેળવવો છે. તો બીજો દાખલો જુઓ. અહીંયા છે x/2 ઇક્વલ ટુ y/2 ઇક્વલ ટુ z/1 એન્ડ x minus 5/4 equal to y minus 2/1 equal to z minus 3/8. એ વચ્ચેનો ખૂણો તમારે જાતે ટ્રાય કરવાની છે. કઈ રીતે? તો સૌથી પહેલાં આ જે રેખા છે એ રેખાની દિશા કઈ થાય? તો કે 2 2 1. તો લખો સદિશ L બરાબર 2 2 1 અને બીજી રેખા સદિશ M 4 1 8. સદિશ M is equal to 4 1 8. તો cos થીટા ધારો કે બે
રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ L ડોટ M છેદમાં મોડ ઓફ L મોડ ઓફ M. તો સૌથી પહેલા L ડોટ M તો કે 8 વત્તા 2 વત્તા 8 16 ને 2 18 અને છેદમાં રૂટ ઓફ 4 પ્લસ 1 એટલે 3 અને રૂટ ઓફ 16 પ્લસ 1 પ્લસ 64 સાદરૂપ આપો બરાબર 9 થશે ને ત્યાં તો એ મલ્ટીપ્લાય કરો તો cos થીટા ઇક્વલ તમને કોઈ મળશે તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ લઈ લો એ બે રેખા વચ્ચેનો ખૂણો થઈ ગયો એટલે સેમ તમારે એ જાતે ટ્રાય કરવાનું છે બરાબર છે. નેક્સ્ટ જોઈએ 12મો દાખલો રેખાઓ 1 માઇનસ એક્સ બાય 3 ઇક્વલ ટુ 7 બાય માઇનસ 14 ના છેદમાં 2p ઇક્વલ ટુ 7 z માઇનસ 3 બાય 2 અને 7 માઇનસ 7x બાય 3p ઇક્વલ ટુ y માઇનસ 5 બાય 1 ઇક્વલ ટુ 6 માઇનસ z બાય 5 પરસ્પર લંબ છે. બે રેખાઓ પરસ્પર લંબ આપી દીધું છે તો તમારે શું મળવાનું છે p નું મૂલ્ય. જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો શું હોય તે બે રેખાઓની દિશાનો ડોટ પ્રોડક્ટ 0. તો આપણે કરવાનું શું જે બે રેખાઓ આપી છે એ બે રેખાઓની દિશા મેળવવાની થાય. પણ મિત્રો જોજો આ જે તમને સમીકરણ આપ્યા છે કાર્તેય સમીકરણ એ કાર્તેય સમીકરણ મૂળ કાર્તેય સમીકરણ જેવું નથી. પહેલા એ સ્વરૂપમાં ફેરવવા પડશે કારણ કે મૂળ કાર્તેય સમીકરણમાં જે રેખાના વ્યાપક ચલ છે x y અને z સાથે કોઈ સહગુણક ગુણાયેલો રહેતો નથી. જ્યારે અહીંયા x સાથે -1 ગુણ્યો છે, y સાથે 7 ગુણાયેલો છે, x સાથે -7 આ રીતે બધું સહગુણકો ગુણાયેલા છે. તો સૌથી પહેલા શું કરવું પડે એ જે કાર્તેય સમીકરણ તમને આપેલા છે એને કાર્તેય રેખાના કાર્તેય સમીકરણ એટલે કે મૂળ કાર્તેય સમીકરણમાં ફેરવવા પડે. ઇન શોર્ટ જે ચલ છે x y અને z એનો સહગુણક 1 કરવો પડે બસ બરાબર. તો પહેલા આપણે એવા સ્વરૂપમાં ફેરવીએ. જોજો આપેલ રેખાઓને કાર્તેય સ્વરૂપમાં લખતા તો આમાંથી આપણે x નો સહગુણક 1 કરવો હોય તો માઇનસ વડે ગુણવું પડે તો છેદમાં ભાગવું પણ પડે મતલબમાં x માઇનસ 1 બાય -3 આમાં 7 વડે ભાગવું પડે અંશ અને છેદને તો y માઇનસ 2 બાય 2p બાય 7 ઇક્વલ ટુ અહીંયા તો આપ્યું જ છે z માઇનસ 3 બાય 2 અને હવે અહીંયા જો -7x છે તો -7 વડે ભાગી નાખીએ તો આગળ આવી જાય x માઇનસ 1 બાય -3p બાય 7 ઇક્વલ ટુ આ તો આપ્યું જ છે y માઇનસ 5 બાય 1 ઇક્વલ ટુ આને -1 વડે ગુણીને ભાગી નાખો અથવા -1 વડે ભાગી નાખો અંશ છેદને તો z માઇનસ 6 બાય -5 થાય. તો આ રેખાના કાર્તેય સમીકરણનું મૂળ સ્વરૂપ થાય. હવે એના પરથી તમારે દિશા મેળવવાની એ હવે સિમ્પલ થઈ ગયું. પણ આ ખાસ ધ્યાન રાખવાનું જો તમને જે રેખાના ચલ x y z એના સહગુણક ધન +1 હોવો જોઈએ. જો +1 ન હોય તો +1 લાવવાનું. +1 લાવ્યા પછી ચલના સહગુણકો +1 લાવ્યા પછી એના પરથી તમારે દિશા કે બિંદુ કે જે નક્કી કરવું હોય તે કરવાનું બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે રેખાની દિશાઓ તો દિશા શું થાય -3 2p બાય 7 અને 2 અને સદિશ m ઇક્વલ ટુ -3p બાય 7 1 અને -5 થાય. જે રેખાઓ પરસ્પર શું છે લંબ મતલબમાં સદિશ L ડોટ M ઇઝ ઇક્વલ ટુ 0 તો સદિશ L ડોટ M એટલે આ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે 9p બાય 7 પ્લસ 2p બાય 7 -10 ઇઝ ઇક્વલ ટુ 0. 7 અહીંયા ગુણી નાખો અને આ થશે 11 માઇનસ 70 પેલી બાજુ 11p ઇક્વલ ટુ 70 તો p બરાબર 70/11 એનો જવાબ. એટલે મિત્રો આ તો સિમ્પલ છે આમાં ભૂલ થાય નહીં એ ખાસ જોજો બરાબર. જો એ ભૂલી ગયા તો દાખલો આખો ખોટો પડે છે બરાબર. નેક્સ્ટ 13મો દાખલો દર્શાવો કે રેખાઓ x માઇનસ 5 બાય 7 ઇક્વલ ટુ y પ્લસ 2 બાય -5 ઇક્વલ ટુ z બાય 1 અને x બાય 1 ઇક્વલ ટુ y બાય 2 ઇક્વલ ટુ z બાય 3 પરસ્પર લંબ છે. બે રેખાઓ આપી છે પરસ્પર લંબ બતાવવાનું છે જે તમારે કરવાનું છે. કઈ રીતે કરશો તો આની દિશા શું થાય તો x y અને z નો સહગુણક +1 છે જ એટલે એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. અહીંયા પણ x y z ના સહગુણક +1 છે એટલે એમાં પણ કાંઈ કરવાની જરૂર નથી. ખાલી ડાયરેક્ટ દિશા કાઢી લો તો આની દિશા થશે 7 - 5 1 આની દિશા થશે 1 2 3 L 7 - 5 1 M 1 2 3 L ડોટ M ચેક કરો
તો L ડોટ એમ 7 માઇનસ 10 વત્તા 3 7 માઇનસ 10 પ્લસ 3 ઇક્વલ ટુ 0. L ડોટ એમ 0 બે રેખાની દિશાનો ડોટ પ્લસ 0 મતલબ બે રેખાઓ પરસ્પર લંબ છે એવું તમે કહી શકો છો. બરાબર છે, સિમ્પલ છે. નેક્સ્ટ 14મો દાખલો. રેખાઓ સદિશ R ઇક્વલ ટુ I કેરેટ પ્લસ 2 J કેરેટ પ્લસ K કેરેટ પ્લસ લેમડા I કેરેટ માઇનસ J કેરેટ પ્લસ K કેરેટ અને બીજી રેખા સદિશ R ઇક્વલ ટુ 2I કેરેટ માઇનસ J કેરેટ માઇનસ K કેરેટ પ્લસ મ્યુ કાઉન્સમાં 2I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ 2K કેરેટ વચ્ચેનું લઘુત્તમ અંતર. આ લઘુત્તમ અંતર એટલે શું? તો લઘુત્તમ અંતર તમે ન્યૂનતમ અંતર કહી શકો છો. બરાબર, ન્યૂનતમ અંતર અથવા લંબ અંતર તમે કહી શકો. તો લઘુત્તમ અંતર ન્યૂનતમ અંતર સૂત્ર આપણી પાસે છે બી ડોટ બી માઇનસ એ ડોટ કાઉન્સમાં એલ ક્રોસ એમ નો મોડ છેદમાં મોડ ઓફ એલ ક્રોસ એમ. તો આમાં તમારી પાસે શું હોવું જોઈએ? તો કે એ હોવું જોઈએ સદિશ એ, સદિશ બી, સદિશ એલ અને સદિશ એમ. મતલબ બે રેખાઓના બિંદુ અને બંને રેખાની દિશા તમારી પાસે હોવી જોઈએ, તો જ તમે એ મૂકી શકો છો, એ લંબ અંતર મેળવી શકો છો. તો આપણી પાસે બે રેખાઓ છે. આ રેખા તો પહેલું બિંદુ સદિશ એ બરાબર 1 2 1, સદિશ દિશા શું થાય 1 માઇનસ 1 1 એલ. બી બરાબર બીજી જે રેખા છે બિંદુ બી લઈએ અને રેખાની દિશા એમ લઈએ. તો બિંદુ બી બરાબર 2 માઇનસ 1 માઇનસ 1 અને દિશા એમ ઇઝ ઇક્વલ ટુ 2 1 2 એ આપણે લઈએ. તો આપણી પાસે સૂત્ર છે લઘુત્તમ અંતરનું મોડ ઓફ કાઉન્સમાં બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ અપોન મોડ ઓફ એલ ક્રોસ એમ. તો આપણી પાસે બી માઇનસ એ ડાયરેક્ટ મળી જશે. એલ ક્રોસ એમ નથી, તો એલ ક્રોસ એમ નથી અને એનું માનાંક પણ નથી. તો આપણે શું કરીએ, પહેલાં એલ ક્રોસ એમ મેળવી લઈએ. તો એલ ક્રોસ એમ બરાબર નિશ્ચાયક I કેરેટ J કેરેટ K કેરેટ. એલ એટલે 1 માઇનસ 1 1, એમ એટલે 2 1 2. તો શું થશે? જો -2 -1 -3I કેરેટ, પછી 2 -2 0 0 J કેરેટ લખવાની જરૂર નથી. 1 + 2 એટલે 3, તો 3K કેરેટ. આ થઈ ગયું એલ ક્રોસ એમ. હવે એનું મૂલ્ય મોડ ઓફ એલ ક્રોસ એમ ઇક્વલ √9 + 9 એટલે કે √18 મતલબમાં 3√2. આપણી પાસે એલ ક્રોસ એમ છે, મોડ ઓફ એલ ક્રોસ એમ છે. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દો. તો સમીકરણ નંબર 1 પરથી લઘુત્તમ અંતર ઇક્વલ ટુ મોડ ઓફ બી માઇનસ એ, બી માંથી એ બાદ કરો તો આ 1 -3 -2 ડોટ એલ ક્રોસ એમ તો -3 0 3 છેદમાં 3√2 મોડ ઓફ -3 અને -6 એટલે -9 નો માનાંક +9 અપોન 3√2 3 3 કેન્સલ તો 3/√2. નેક્સ્ટ રેખાઓ x + 1/7 ઇક્વલ ટુ y + 1/-6 ઇક્વલ ટુ z + 1/1 અને x - 3/1 ઇક્વલ ટુ y - 5/-2 ઇક્વલ ટુ z - 7/1 વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવું છે. એટલે સેમ આ જ થયું. અહીંયા તમને સદિશ સમીકરણ આપ્યું હતું, અહીંયા આપણને કાર્તીય સમીકરણ આપ્યું છે. તો આપણે અહીંથી શું મેળવવું પડશે? બંને રેખા પરના બિંદુ અને બંને રેખાની દિશાઓ. તો જુઓ, પેલા ચેક કરી લો. ચલના સહગુણક +1 છે. હા, તો હવે તમે બિંદુ અને દિશા લખી લો. તો શું લખાય અહીં? સદિશ એ એટલે બિંદુ -1 -1 -1. જોજો કાર્તીય સમીકરણ કહ્યું તો x - x1 બરાબર. તો એ તમે અહીંયા સરખાવો તો વચ્ચે માઇનસ હોવું જોઈએ. તો અહીંયા શું લખવું પડે? x - -1 y - -1 z - -1. તો x1 y1 અને z1 ત્યાં સરખાવશો તો -1 -1 -1 થશે. અને દિશા છેદમાં જે છે દિશા તો સદિશ L બરાબર 7 - 6 1. એ જ રીતે આ રેખા પરનું બિંદુ તો સદિશ B બરાબર 3 5 અને 7, કારણ કે બધા વચ્ચે માઇનસ છે એટલે ડાયરેક્ટ તમે બિંદુ લઈ શકશો. અને દિશા સદિશ M બરાબર 1 - 2 અને 1 થાય. તો આ આપણને બે રેખાના બિંદુ અને દિશા મળી ગઈ. હવે આપણે સૂત્ર મૂકીને કિંમત મૂકીશું. પહેલા આટલું લખી લો. જો આગળ સૂત્ર શું થશે? લઘુત્તમ અંતરનું મોડ ઓફ બી માઇનસ એ ડોટ એલ ક્રોસ એમ છેદમાં મોડ ઓફ એલ ક્રોસ એમ. આપણી પાસે બી અને એ તો છે એટલે બાદ બાકી તો મળી જશે. એલ ક્રોસ એમ નથી તો એ પહેલા આપણે મેળવીએ.
તો સદિશ એલ ક્રોસ એમ ઇક્વલ ટુ નિશ્ચાયક આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ એલ એ આપણી પાસે છે 7 - 6 1 અને એમ એ પણ છે 1 - 2 1. તો શું થાય જુઓ -6 + 2 એટલે -4 આઈ કેરેટ -j 7 - 1 એટલે 6 એટલે 6 જે કેરેટ -14 + 6 એટલે -8 કે કેરેટ. આ થઈ ગયું એલ ક્રોસ એમ. આપણે એનું મૂલ્ય પણ જોઈશે તો મોડ ઓફ એલ ક્રોસ એમ ઇક્વલ રૂટ ઓફ 16 + 36 + 64 એટલે રૂટ ઓફ 116. હવે લઘુત્તમ અંતર સૂત્ર જે હતું સમીકરણ નંબર 1 એમાં આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા લખાય સમીકરણ 1 પરથી મોડ ઓફ b - a તો b - a તમે કરશો તો 4 6 8 આવશે ડોટ આ છે -4 - 6 8 અપોન રૂટ ઓફ 116 પરિણામ 1 પરથી. તો લઘુત્તમ અંતર ઇક્વલ ટુ -16 -36 -64 આ થશે -116 પણ માનાંક છે એટલે +116 116 છેદમાં રૂટ 116 એટલે રૂટ 116 તો આ તમે કરશો તો 4 × 29 મતલબમાં 2√29 એનો આન્સર થશે. બરાબર છે. તો આ થઈ ગયું લઘુત્તમ અંતર. નેક્સ્ટ જે રેખાઓના સદિશ સમીકરણ સદિશ r બરાબર i કેરેટ + 2 j કેરેટ + 3 k કેરેટ + લેમ્બડા ઇન્ટુ i કેરેટ - 3 j કેરેટ + 2 k કેરેટ એન્ડ સદિશ r બરાબર 4i કેરેટ + 5 j કેરેટ + 6 k કેરેટ + μ ઇન્ટુ 2i કેરેટ + 3 j કેરેટ + k કેરેટ હોય તો તેમની વચ્ચે લઘુત્તમ એટલે પાછું યાદ થયું. તો આ જે સદિશ સમીકરણ છે એના પરથી ડાયરેક્ટ તમે બિંદુ અને દિશા મળી લો. તો બિંદુ કયા થાય જુઓ બિંદુ સદિશ a ઇક્વલ ટુ 1 2 3 અને સદિશ l 1 - 3 2 સદિશ b ઇઝ ઇક્વલ ટુ 4 5 6 અને દિશા સદિશ m ઇઝ ઇક્વલ ટુ 2 3 1. તો સૂત્ર આ રીતે મોડ ઓફ b - a ડોટ l ક્રોસ m છેદમાં મોડ ઓફ l ક્રોસ m સમીકરણ નંબર 1 આપી દો. હવે l ક્રોસ m નિશ્ચાયક મેળવો એનું મૂલ્ય મેળવો અને આમાં કિંમત મૂકો એ તમારો આન્સર થશે. બરાબર. એ તમારે જાતે ટ્રાય કરવાનો. નેક્સ્ટ જો બે રેખાના સદિશ સમીકરણ સદિશ r ઇક્વલ ટુ 1 - t × i કેરેટ + t - 2 × j કેરેટ + 3 - 2t × k કેરેટ અને સદિશ r ઇક્વલ ટુ s + 1 i કેરેટ + 2s - 1 j કેરેટ - 2s + 1 k કેરેટ હોય તો તે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. મિત્રો આ જે રેખા આપણને બિંદુ સ્વરૂપ આપ્યું શું આપ્યું છે બિંદુ સ્વરૂપ. બરાબર. તો આને પહેલા રેખાને કાર્ટેજીય અથવા સદિશ સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો જો તો સદિશ r બરાબર 1i કેરેટ - 2j કેરેટ + 3k કેરેટ પ્લસ t કાઉન્સમાં -i કેરેટ પ્લસ j કેરેટ -2k કેરેટ લખી શકાય. અને બીજી જે રેખા છે r તો i કેરેટ - j કેરેટ - k કેરેટ પ્લસ s ઇન્ટુ કાઉન્સમાં i કેરેટ પ્લસ 2j કેરેટ -2k કેરેટ લખી શકાય સદિશ સમીકરણ. ડાયરેક્ટ જો લખવું હોય તો આમાં જે કોન્સ્ટન્ટ હોય આ ચલ સિવાય t સિવાયના જે કોન્સ્ટન્ટ હોય તે બિંદુ થાય અને જે ચલના સહગુણક હોય એ બધા દિશા થાય. પણ એને આપણે શું કર્યું અહીંયા સદિશ સ્વરૂપમાં કન્વર્ટ કર્યું છે. એના પરથી આપણે બિંદુ અને દિશા આરામથી લખી શકીએ. તો આના પરથી બિંદુ સદિશ a બરાબર 1 - 2 3 દિશા સદિશ l બરાબર -1 1 - 2 બિંદુ b બરાબર 1 - 1 - 1 અને દિશા m બરાબર 1 2 - 2 થાય. હવે લઘુત્તમ અંતર આપણે મેળવવું છે તો સૂત્ર મોડ ઓફ b - a ડોટ l ક્રોસ m છેદમાં મોડ ઓફ l ક્રોસ m. તો પહેલાં આપણે શું કરવાનું l ક્રોસ m મેળવવાનું. l ક્રોસ m ઇક્વલ ટુ i કેરેટ j કેરેટ k કેરેટ l એટલે આપણી પાસે છે -1 1 - 2 અને m એટલે 1 2 - 2 નિશ્ચયક છોડો તો -2 + 4 એટલે 2i કેરેટ આ 2 + 2 એટલે 4 પણ માઇનસ આવશે એટલે -4 j કેરેટ -2 - 12 એટલે -3 k કેરેટ એનું મૂલ્ય તો રૂટ ઓફ 4 + 16 + 9 એટલે થશે રૂટ ઓફ 29. સમીકરણ નંબર 1 માં સૂત્ર મૂકો કિંમત મૂકો તો લઘુત્તમ અંતર બરાબર b - a આ b અને a બાદ બાકી જોજો 0 1 -4 ડોટ l ક્રોસ m આપણી પાસે છે અહીંયા આવ્યું 2 - 4 - 3 છેદમાં એનું મૂલ્ય રૂટ ઓફ 29 તો ઉપર
0 -4 + 12 એટલે 8/√29. તો લઘુત્તમ અંતર આપણને મળ્યું 8/√29. મિત્રો બહુ સિમ્પલ છે, ફક્ત જે રેખા છે રેખા પરથી બિંદુ A B અને બંનેની દિશા L અને M મેળવો, સૂત્ર. પણ સૂત્ર તમને આવડવું જોઈએ તો જ એ ક્લિયર થશે. બરાબર છે. હવે તમે આ લખી લો.